નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ શ્રી મહાગણપતિ મંદિરમાં આજે અંગારિકા ચોથના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ઉમરગામ શ્રી મહાગણપતિ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિ માતા સહિત ગણપતિ બાપા બિરાજમાન છે। દર્શનાર્થે આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। रिद्धि सिद्धि सहित सिद्धि विनायक मंगल मूर्तिदेवताभ्यो नमः। नमस्कारांदरूपयामी। उमरगाम तालुकाમાં પિંપુટકરનું રિદ્ધિ સિદ્ધિ સહિત મહાગણપતિનું મંદિર છે। આજે મોટી ચોથ હોવાના કારણે અહીંયા ઘણા ભક્ત લોકો આવે છે। આજે પિંપુટકર છે એ ગણપતિ ભક્ત હતા, એમણે ગણપતિ પ્રસન્ન થયા છે। એમને સામે આ ગણપતિને મૂર્તિ જે મૂકેલી છે એમના સમાધિ દીધેલી છે અને આ જોતી અત્યાર સુધી અહીંયા જે ભક્તજનો આવે છે એ ભક્તજનોનું બધું કામ આ રિદ્ધિ સિદ્ધિએ કરેલું છે અને એની કૃપા છે। એના શ્રદ્ધાથી અને ભક્તિભાવથી લોકો આવે છે તે બધા ભક્તજનોની મનોકામના પરિપૂર્ણ કરે છે। એના પર શ્રદ્ધા રાખો, એના પ્રત્યે જે તમારી ભાવના છે એ પૂર્ણ ભાવના રાખો। આપણે બધા એમાં કાર્યમાં સફળ થશો ને મારી ખાતરી છે કે રિદ્ધિ સિદ્ધિ સહિત સિદ્ધિ વિનાયક અમારા તમારી મનપૂર્ણ 100% કામ કરે। શાસ્ત્રમાં જે કહેલું છે એ શાસ્ત્ર પ્રમાણે એ જે કંઈ ફળ આપવાનું છે એ તમને ફળ આપે, એમાં તમારે જોવાની શંકા જ નથી। શ્રદ્ધા ભક્તિભાવથી આવતા રહેજો। આજે મોટી ચોથ એટલે અંગારક ચોથ, એક અંગ ભાગ ભગવાન ગણપતિનો અંગ ભાગ 6 મહિને આવે છે તે આજે મોટામાં મોટી કહેવાય છે। એ બહુ મોટી કહેવાય। ચંદ્રોદય થાય તે પછી ચંદ્રનું દર્શન કરે અને પછી એનો ઉપવાસ છોડે એને મહાપુણ્ય છે, એ મોટું પુણ્ય કહેવાય। તે પ્રમાણે આપણે આ ચોથ કરતા હોય તે ચંદ્રોદય પછી ભગવાનને બી ભોગ લગાવો, આપણે ભોગ કરો, આપણી મનોકામના પરિપૂર્ણ કરશે। ઉમરગામ સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાં વર્ષ 2023-24નું FY BScનું સેમિસ્ટર 2નું પરિણામ જાહેર થયું હતું। કોલેજનું 100% પરિણામ જાહેર થતાં સંચાલક મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી। કોલેજમાં રિદ્ધિબેન ભંડારીએ પ્રથમ ક્રમ, જ્યારે બીજા ક્રમે રિનલબેન પટેલ અને મનીષાબેન યાદવ, જ્યારે ત્રીજા ક્રમે મિનલબેન ધોડીએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। બાળક ચોરી મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે વાપી વૈશાલી 4 રસ્તા ખાતે તપાસ અર્થે આવી પહોંચી હતી। બાળકોની તસ્કરી કરતી ગેંગ મામલે મુંબઈ પોલીસ સમગ્ર દેશમાં તપાસ કરી રહી છે। મુંબઈ પોલીસને વિશાખાપટ્ટનમથી એક બાળકી મળી આવી હતી। આ બાળકીના તાર વાપી સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। વાપી ખાતેથી ધરપકડ કરાયેલ મહિલા પાસેથી 6 જેટલા બાળકો મળી આવ્યા હતા। વાપી GIDC पुलिसની મદદથી मुंबई क्राइम ब्रांचની ટીમે મહિલાની ધરપકડ કરી मुंबई જવા રવાના થઈ ગયા હતા। एक्चुअली मुंबई में एक केस हुआ था कि इलीगल तरीके से बच्चों को बेचा जा रहा था, तो वो हम 26 अप्रैल से उसकी जांच कर रहे हैं। तो इसमें पता चला है कि वापी के भी एक औरत ने उसका बच्चा बेचा है, तो इसके लिए उसको पूछताछ के लिए हम मुंबई उसको लेके जा रहे हैं पूछताछ करने के लिए। इधर से अभी उसने बेचा है एक औरत को, तो वो बच्चा हमको रेस्क्यू किया है हमने विशाखापट्टनम से। लगता है उसने मतलब हमको पता चला है कि 4 लाख में वो बच्चा बेचा है। अभी तो पूछताछ करेंगे और पता चलेगा कि और क्या है, इसका है या नहीं है और कुछ किसका है वो तो पता ही चल जाएगा उसमें। महिला का नाम गुड़िया बानो खान है और पता चला है कि उसके अभी भी 6 बच्चे हैं और जो 7वां था वो उसने बेच दिया है। हो भी सकता है, ऐसा कुछ बता नहीं सकते। अभी DNA टेस्ट करेंगे तो पता चलेगा उसका है और दूसरा किसी का है वो। अभी वो तो इधर फुटपाथ पे ही मिली है हमको, ढूंढते ढूंढते वापी से मिली है, तो हमको उसको पूछताछ के लिए लेके जा रहे हैं। अभी पता चलेगा, अगर उसका है तो फिर उसको गिरफ्तार करेंगे, अगर नहीं है तो फिर उसको छोड़ दिया जाएगा। अभी एक्चुअली केस हुआ है तब से हमने टोटल 9 बच्चे रेस्क्यू किया है। तो उसके बाद हैदराबाद में ऐसा हुआ था, उन्होंने भी बच्चों रेस्क्यू किए हैं। अभी जो भी कुछ बच्चे हमको मिलेंगे वो भी हम रेस्क्यू कर रहे हैं। વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા, આંતરરાજ્ય ધાડપાડું અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે। વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે 2 પોલીસ કર્મીઓ છે
એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનું જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે, એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે. એ પાક્કી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ, અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી. ગાડીને પકડી પાડવામાં, સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી. અને ગાડીમાં જે 6 વ્યક્તિઓ હતા એમની અંગ ઝડતી કરતા અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતા અંગ ઝડતીમાં પોતાના પેન્ટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા 88 થી 89 ગ્રામ સોનું, 500 ગ્રામ ચાંદી એમની અંગ ઝડતીમાંથી મળ્યા છે. અને સાથે સાથે એમની પાસેથી રોકડા 11,000 રૂપિયા મળ્યા છે. ટોટલ 4 મોબાઈલ 20,000 રૂપિયાના મળ્યા છે. અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી, સળિયા, પાઇપો, જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ, સ્ક્રૂડ્રાઈવર, ટોર્ચ, બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરફોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ ઉપર ગત 12મી જૂનના રોજ મોટું ગાબડું પડ્યું હતું. જાહેર હિતને ધ્યાને લઈ પ્રશાસન દ્વારા 13 જૂનથી 18 જૂન સુધી ભારે માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ સમય મર્યાદામાં વધારો કરી 23 જૂન સુધી પ્રતિબંધ લગાવાયો હતો અને હવે સમય મર્યાદામાં ફરી પાછો વધારો કરી 29 જૂન સુધી ભારે માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.